तस्मै श्री गुरवे नमः। अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै गुरु श्री जगद्गुरु परमात्मा सर्वभूतात्मा तस्मै स्वाहामेव श्री कृष्ण देव की जय। श्री सद्गुरुदेव की जय। સૌને જય શ્રી કૃષ્ણ। તમને બધાને ખબર જ હશે કે આપણા ભારત સદનના અધ્યક્ષ પરમ વંદનીય શ્રી અવધેશાનંદજી અને એઓ અહીંયા પધારવાના છે 11:30 વાગે, એટલે આપણા બધા ઊભા થઈ એમનું અભિવાદન કરીશું। અહીંયા આવશે અને આપણે આપણા યજમાનશ્રી એમનું સ્વાગત કરશે। કોઈએ ત્યાં સ્ટેજ ઉપર જઈ ચરણ સ્પર્શ કરવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ, માત્ર આપણા યજમાન આપણા બધા વતીથી કરશે અને આપણે આપણી જગ્યા ઉપર બેઠા બેઠા નીકળે એટલે ઊભા આપણે એમને વંદન કરીશું અને એકદમ શિસ્ત જાળવીશું। રિસેસ પડ્યા પછી અહીંયા જે આપણે ચંપલ દરવાજા આગળ આડાવાળા મૂક્યા છે એ અશિસ્ત લાગે, એટલે સામી જે આપણી ઓફિસની દિવાલ છે ત્યાં ક્રમબદ્ધ લાઈનસર જે રીતે આપણે આશ્રમમાં ચંપલ મૂકીએ છીએ બરાબર એ સિસ્ટમથી મૂકીશું। તો રિસેસ પછી આપણી પ્રારંભ થવા જઈ રહ્યો છે, તો ખૂબ શાંતિથી, જો કે કડીની ભાવપ્રેમી કથાપ્રેમી જનતાને કેવું પડે એમ નથી, બરાબર? કારણ કે બધા કથા પ્રેમી છે અને સત્સંગના પ્રેમી છે, તો આપણે આપણી સેલ્ફ ડિસિપ્લિનથી જ શાંતિ જાળવીએ। અને કથા એ માગે છે પણ શાંતિ, અને કથા એ આપણા મનને આપે છે પણ શાંતિ। તો આ वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव जय देव। ध्यानमूलं गुरुर्मूर्ति पूजा मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं
श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यमेव ममलं ज्ञानं परं गीयते तेनेयं वाङ्मयी मूर्तिः प्रत्यक्षा वर्तते हरे सेवनात् श्रवणात् पाठात् दर्शनात् पापनाशिनी नाम लिए कितने तरी जात प्रणाम के सुरलोक सिधारे हे भागीरथी हम दोष भरे भरोसे यही अब शरण तिहार भक्ताभिलाषा चरितानुसारी दुग्धादि चूरेण यशो कुमारितानन्दित घोषणारी मम प्रभु श्री करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा व्रतमे तदेव गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ते दद्यादिकं मोहवसादवोच गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमे तदेव गोविन्द दामोदर माधवेति सुखं
चित्तं तन्मयतां व्रजन्ति गोविन्दनाम तारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्दनामो धर्मान्तवेति जिहवे सदैवं भज सुन्दराणि नामा धर्मान्तवेति जिहवे रसग्ने मधुर प्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथां मधुरा समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्दधामो धर्मान्वेति हे कृष्ण हे यादव हे सखेति गोविन्द दामोदर माधवेति हे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति हे गोविन्द दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखेति पार्वती पतये हर हर આયો કથાના આજે તૃતીય દિવસે તૃતીય હની ભગવાન ગ્રંથરાજ પુરાણ તિલક ભાગવતજીની નિશ્રામાં કૃષ્ણ વાંગમય ગ્રંથરાજની નિશ્રામાં અને આપણા સૌના ઈષ્ટદેવ નલિન સુંદર ભગવાન કૃષ્ણ પરમાત્માની નિશ્રામાં બેસી ભગવતી ભાગીરથી મા ગંગાજીની ગોદમાં હરિદ્વાર જેવી આ પવિત્ર ભૂમિમાં અને ગઈકાલે જે કેડી શાસ્ત્રીજીએ વાત કરી એ રીતે કે હરીશભાઈ અને ભારતીબેન પણ એ સુરતીના બદલે સુખી બોલ્યા હતા, પણ નથી લાગતું કે આ કુદરતે જ એમના મુખમાં બોલાવ્યું. ખરેખર સત્કર્મ કરનારો સૌથી મોટો સુખી માણસ છે. માનો દ્વારા સાચું સુખ કયું જગતમાં કોઈ કહેશો? બંગલામાં રહીએ સાચું સુખ છે? મોટી મોટી ગાડીઓમાં ફરીએ એ સુખ છે? મોટો વિશાળ પુત્ર પરિવાર હોય એ સુખ છે? સારું સારું સવારમાં નાસ્તાથી લઈને સાંજ સુધી જમવાનું મળે એ સુખ છે? કે નવા નવા કપડાં પહેરીને બધાને બતાવવા મળે એ સુખ છે? સાચું સુખ કોઈ કહેશો કયું છે? કે જેના દ્વારા અંદરનો માયલો રાજી થાય, જેના દ્વારા અંતરાત્મા રાજી થાય, અને જે કાર્યમાં અંતર આત્મા રાજી થાય એ સાચું સુખ છે. અને અંતરાત્મા ક્યારે રાજી થાય? જ્યારે પરમાર્થ કાર્ય થાય, કોઈને ખબર ન હોય અને છાને ખૂણે તમે કોઈ જરૂરિયાતમંદને કંઈક આપી દો, કોઈ ભૂખ્યાને ભોજન કરાવી દો, અને તેદી તમારો આત્મા અંદરથી જે રાજી હશે ને એવો રાજીપો મોટા બંગલામાં રહેવાથી ન મળે. અને આ સાચું સુખ છે. તો એવા સુખી યજમાનો આ વખતે આપણી કથામાં છે.
એટલે મારી તો ઈચ્છા એવી જ છે કે હવે આપણે 7 દિવસ એમને સુરતી નહીં સુખી જ કહેશું. મને આ શબ્દ બહુ ગમ્યો. ઘણીવાર સાચો શબ્દ ભૂલમાં નીકળી જાય. તો આટલા લોકોનો આ તીર્થ કરાવવાનો જે રાજીપો છે, જે સુખ છે, એના સુખના સાચા હકદાર શ્રીમાન હરીશભાઈ અને ભારતીબેન આ સુખી પરિવાર છે. અને આપ સૌ કડી પરિવાર સોમેશ્વર આશ્રમ પૂજ્ય ગુરુદેવ ના સાનિધ્યમાં રહેનારા, એમની અખંડ સેવા કરનારા એટલા જ બધા ગુણીજનો સાથે અહીંયા બિરાજમાન સુધાદેવી, કમળાદેવી, કમળા ફોઈબા. હમણાં જ આ બધો ઉત્સવ પણ ત્યાં કડીમાં બહુ મોટા પાયે હતો. તો એમના ચરણોમાં વંદના કરી અને આવો તૃતીય દિવસના આ દિવ્ય સત્રનો શુભારંભ કરીએ. પણ એ પહેલા नियमानुसार थोड़ी क्षणों के लिए हरिनाम संकीर्तन अनिवार्य है, क्योंकि हरिनाम के बिना सब शास्त्र अधूरे हैं, सभी साधन अधूरे हैं, क्योंकि कलिकाल में हरिनाम की मौसम चल रही है. અને હોશિયાર ખેડૂત એને કહેવાય કે જે મોસમ ચાલતી હોય ને એ મોસમ પ્રમાણેના દાણા વાવે તો એ બરાબર ઉગે. ઘઉંની સિઝનમાં બાજરો ન વવાય, ઘઉં જ વાવો તો એ બરાબર ફલે ફૂલે અને ઈચ્છા હોય એના કરતાંય એનો ડબલ પાક ઉતરે. કારણ કે એની મોસમ ચાલે, એને અનુકૂળ ઋતુ છે, એની અનુકૂળ આબોહવા છે, એને અનુકૂળ વાતાવરણ છે. તો કલયુગમાં શેની મોસમ છે? યજ્ઞની નહીં. હિમાલયમાં જઈને જટાઓ વધારી જટંધર બનીને તપ કરવાની મોસમ નથી અત્યારે. નથી ધ્યાન લગાવવાની મોસમ, નથી કોઈ બીજી સાધનની મોસમ. અત્યારે કેવલ અને કેવલ હરિનામની મોસમ ચાલે છે. આ કલયુગ કલિમલ કેવલ નામ આધારા. તો નામની મોસમ છે. તો આવું હરિનામથી ભગવત કથાનો પ્રારંભ કરીએ. થોડી ક્ષણों के लिए हरिनाम का आश्रय करें. जय जय राधारमण हरि बोल, 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 जय जय राधारमण हरि बोल. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल, हरि बोल. राधारमण हरि आहा, गाइयो भाव से. जय जय राधारमण हरि बोल, जय जय राधारमण हरि बोल बोल, जय जय राधारमण हरि 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 बोल. हे श्री कृष्ण गोविंद
વાસુદેવા હે શ્રી મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હે જય જય હે જય જય રાધારમણ હરિ બોલ હે જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હે જય જય રાધારમણ હરિ જય હો બોલ બોલ શ્રી રાધે રાધારમણ હરિ બોલ હરિ બોલ તો મારો કાઈ કરશે હે મૈયા રાણો રૂઠે તો મારો કાંઈ કરશે મૈયા રાણો રૂઠે તો મારો કાઈ કરશે મૈયા રાણો રૂઠે તો મારો કાંઈ કરશે મીરા કહે છે રાણાને અરે રાણા રાણો રૂઠે તો મારો દેશ રે રખાશા રે રાણો રૂઠે તો મારો દેશ રે રખાશા રે मीरा ने कही राणा अगर तू रूठ जाएगा तो क्या कर लेगा ज्यादा से ज्यादा मुझे मेवाड़ से निकाल देगा राजस्थान से निकाल देगा तेरी चिंता नहीं है लेकिन ए मारो श्याम रूठिया ने कठे जाशा रे माय मारो શ્યામ રૂઠ્યાને કઠે જાસ્યા રે ए માં मारो हरी रूठिया ने कठे जाशा रे माय मारो મારો હરી રૂઠ્યાને કઠે જાસ્યા રે માં पल्लू लटके रे मारो पल्लू लटके પલ્લો લટકે જ મારો પલ્લો લટકે जरा सा सीधो हो जा सांवरा मारो पल्लू लटके જરા સા સીધો હો જા સાવરા મારો પલ્લો લટકે हे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા हे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ हे વાસુદેવા जय जय राधारमण हरि बोल जय जय राधारमण हरि बोल हरि बोल જય જય રાધાર મન હરિ બોલ જય જય રાધાર મન હરિ બોલ हे पावन पावन नाम હરિ હરિ બોલ हे પતિત પાવન નામ હરિ હરિ બોલ જય હો हे સાચું ને સહેલું નામ હરિ હરિ બોલ हे દર્શી રામે ગાયું નામ હરિ હરિ બોલ हे જલ્લારામે ગાયું નામ અરે હરિ હરિ બોલ हे મીરાબાઈ ગાયું નામ રે હરિ હરિ બોલ हे સખુબાઈ ગાયું નામ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ ઓ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ આ હરિ બોલ હરિ બોલ બોલી શ્રી ભાગવત ભગવાન ભગવાન કી ઓમ નમો ભગવતે વાસુદેવા હરિ
નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ નિગમ એટલે વેદ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, જેને આપણે આગમ નિગમ કહીએ. આગમ નિગમ, આગમ એટલે ઉપનિષદ અને નિગમ એટલે વેદ. અહીંયા વેદનો આંબો છે અને એમાં શ્રીમદ ભાગવતનું ગલિતમ ફલમ એટલે કે ગળેલું ફળ આ વેદરૂપી આંબાના વૃક્ષમાં લાગ્યું છે. વેદે આંબો છે અને આંબામાં ફળ કયું છે? શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર. અને અહીંયા લખી નાખ્યું વ્યાસજી, નિગમ કલ્પતરોર અને ગલિતમ ફલમ. ફળ કેવું છે? ગલિતમ, ગળેલું ફળ છે. કાચું હોય ને તો હજી ક્યાંક ખટાશ હોય, ક્યાં જ ખટાશની ગુંજાઈશ હોય, પણ આ તો ગળેલું ફળ છે. વેદ આંબો છે, આ ભાગવતીનું ગળેલું ફળ છે. અને એમાં મીઠું છે કે નહીં ખબર ક્યારે પડે? કઈ આંબા ઉપર હોય તો ખબર ન પડી જાય કે આ ખરેખર મીઠું છે કે નહીં. ભલે ગળેલું છે એટલે મીઠું તો હોય જ, પણ છતાંય ખબર ક્યારે પડે? કોઈ પોપટ જ્યારે એમાં ચાંચ મારે ત્યારે ખબર પડે કે આ મીઠું જ હશે, કારણ કે પોપટ એવા જ ફળમાં ચાંચ મારે કે જે મીઠું હોય. એ રસનું પારખું છે. તો અહીંયા વેદનો આંબો, શ્રીમદ ભાગવતની કેરી, અને કયા પોપટે ચાંચ મારી? શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ. શુકમુખાદ, સુખદેવજી રૂપી પોપટે જેમાં ચાંચ મારી, અને પછી આ ફળની મીઠાશનું શું વર્ણન કરું? કેવું મીઠું, કેવું અમૃત સભર. અને પાછી હા એક વાત એ પણ કે ગળેલું ફળ છે, કદાચ સીધે સીધું તૂટે અને ઉપરથી નીચે પડે. ગળેલું છે એટલે ભૂકો જ બોલી જાય, છુંદો થઈ જાય, રસ ઢોળાઈ જાય, નીકળી જાય, હાથમાં ના આવે. પણ જો ગળેલું ફળ છે પણ સીધું નીચે નથી આવ્યું, શાખાથી શાખા આવ્યું છે. કઈ રીતે આવ્યું? પેલા નારાયણ. ખરેખર ભાગવત ક્યાંથી પ્રગટ્યું? ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ્યું, જેને આપણે ચતુશ્લોકી કહીએ છીએ. ભગવતાહ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સ્વયં નારાયણના મુખમાંથી પ્રગટ્યું. નારાયણે બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ નારદને કહ્યું, નારદે વ્યાસજીને કહ્યું, અને વ્યાસજીએ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. વ્યાસજીએ શુકદેવજીને ભણાવ્યું અને શુકદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું, અને પરીક્ષિતના માધ્યમથી આખા સમાજને, આખા જગતને આ ફળનો રસ મળ્યો. પણ સીધું નીચે નથી આવ્યું, શાખાથી શાખા આવ્યું છે. આ પરંપરાથી નીચે આવ્યું છે ભાગવતનું ફળ, છેટ નારાયણથી લઈને પરીક્ષિત સુધી. એટલે આખે આખું સાબુદ આવ્યું, ક્યાંય ઢોળાયું નહીં, ક્યાંય ફૂટ્યું નહીં. અને એમાંય સુખદેવ રૂપી પોપટે જેમાં ચાંચ મારી હોય, એટલે પછી તો એના મીઠાશનું શું વર્ણન કરવું? વર્ણન કરવા માટે વ્યાસજીને કોઈ શબ્દ જ મળ્યા નહીં કે કેવું મીઠું છે, કેવું રસાળ છે. એટલે વ્યાસજીએ તરત આજ્ઞા કરી કે પીબત, તું પી લે તો ખબર પડી જશે કે કેવું મીઠું છે. આપણે કોઈને ખાલી વર્ણન જ કર્યા કરીએ કે આહા હલવો બહુ મીઠો છે, આહા સાકર જેવો છે, મધ જેવો છે, વર્ણન થાય એમ નથી. ખાલી બોલ્યા જ કરીએ, એના બદલે ઓલા 2-4 ચમચી ખવડાવી દો, પેલા ખાઈ લે, એટલે મારે કઈ કેવું જ નહીં પડે કે હલવો કેવો મીઠો છે. ખાઈ લે એટલે ખબર પડી જાય. આ તો અનુભવની વાત છે ને. અનુભવ ગમ્ય ભજય જય સંતા. ભજન, ભક્તિ અને કથાનો રસ કોઈ કહે ને આપણે જાણીએ એમ નહીં. આ તો અનુભવનો વિષય છે. આપ
यहाँ आकर बैठ जाओ और रस पी लो तो अपने आप पता चल जाएगा कि रस कैसा अमृत भरा है। इसलिए व्यास जी ने आज्ञा की, पी बत, पी ले। એ શ્રોતા રસ પી લે, પીબત ભાગવતમ રસમાલયમ, આ તો રસોનો આલય છે। ચારે બાજુ બસ રસ ही રસ બરસ રહા है। કોઈ કથા એવી નથી કે જે નિરસ હોય, દરેક કથા સરસ રસથી ભરપૂર। હા, ભાગવત પરમ જ્ઞાનથી ભરપૂર છે, પરમ વૈરાગ્યથી ભરપૂર છે, પણ એટલો જ પાછું ભક્તિથી સભર છે। એટલા માટે ભાગવતને ભક્તિ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે। આ કૃષ્ણનું ભક્તિ શાસ્ત્ર છે। એકલું જ્ઞાન જો ભક્તિ ન હોય ને તો એકલું જ્ઞાન શુષ્ક બની જાય। એકલું જ્ઞાન ક્યારેક પતન પણ કરાવી દે, એકલું જ્ઞાન ક્યારેક અભિમાન કરાવી દે। પણ અહીંયા જ્ઞાનની સાથે એટલી જ ભક્તિ ભરી છે। પીબત ભાગવતમ રસમ આલયમ, આ તો રસોનો આલય છે। બસ આ રસને પીઓ, પણ કઈ રીતે પીઓ અહીંયા આજ્ઞા કરી, મુહુરહો। મુહુરહોનો અર્થ છે વારે વારે। જો કે તમને બધાને મારે કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે વારે વારે કેટલી વાર વારંવાર ભાગવતની કથાના રસને આપ પી રહ્યા જ છો। મુહુરહો, આ વાતને તમે બધા કડી નિવાસીઓએ બધાએ સાર્થક કરી છે। મુહુરહો, વારે વારે વારંવાર આ રસને પીઓ। અને કઈ રીતે પીઓ? રસિકા, વારે વારે પીઓ ખરા, પણ કેવી રીતે પીવાની આજ્ઞા કરી છે વ્યાસજી? રસિકા, રસિક બનીને પીઓ। અને ભુવિ ભાવુકાહ, ભાવિક બનીને પીઓ। કથા રસિક બનીને જવા માટે છે। કથામાં આવીને બેસી એટલે બરાબર કથામાં રસ હોવો જોઈએ। ઘણા ખાલી પરીક્ષા કરવા આવે, હાલો જોઈએ તો ખરા કેવું આયોજન છે, કેવી વ્યવસ્થા છે, જમવાનું કેવું છે, કથાકાર કથા કેવી કરે છે। પરીક્ષા માટે કથા નથી, સમીક્ષા માટે કથા નથી કે ઓલા કથાકાર આમ બોલતા હતા, આ આમ બોલે છે। સમીક્ષા માટે કથા નથી, પરીક્ષા માટે કથા નથી, નિરીક્ષણ માટે કથા નથી। કથા તો કેવલ રસિક બનીને શ્રવણ કરવા માટે છે, કેવલ રસિક બનીને શ્રવણ। इसलिए यहाँ व्यास जी ने कह दिया, मुहुरहु रसिकाः અને ભુવિ ભાવુકાહ। અને ખરેખર સાંભળવી છે રસિક બનીને તો વ્યાસજી ને કહા, ચલીએ। કહા ચલીએ? નૈમિષે અનિમિષ ક્ષેત્રે ऋषयः शोनकादयः। चले मेरे साथ। कहाँ? कि सत्रम स्वर्गाय लोकाय सहस्रसमासत। નૈમિષે અનિમિષ ક્ષેત્રે, પરમ પાવન અરણ્ય છે નૈમિષારણ્ય। અને આ ક્ષેત્રને નામ શું આપ્યું? અનિમિષ। અનિમિષ ક્ષેત્રે ભગવાન નારાયણનું એક નામ છે અનિમિષ। ભલે ભગવાનને નારાયણને અતિશય પ્યારું ક્ષેત્ર છે જેનું નામ છે નૈમિષારણ્ય। જો કે આની પહેલા મેં કથા કહેલી છે કે આ નૈમિષારણ્ય નામ શા માટે પડ્યું? જે બ્રહ્માજીએ જે ચક્ર છોડ્યું અને ચક્રની નૈમી જ્યાં શાંત થઈ એટલા માટે એનું નામ પડ્યું નૈમિષારણ્ય। એની ધરીને સંસ્કૃતમાં નૈમી કહેવામાં આવે, એટલા માટે નામ પડ્યું નૈમિષારણ્ય। અને અહીંયા નિમિષ માત્રમાં ભગવાનના ચરણમાં ધ્યાન લાગી જાય, મન લાગી જાય। કારણ કે 88,000 ઋષિઓનો પ્રશ્ન એ હતો બ્રહ્માજીને કે મહારાજ આટલા તીર્થોમાં ગયા પણ મન ક્યાંય લાગતું જ નથી ભગવાનમાં। જોજો, આ ખાલી આપણો જ પ્રશ્ન નથી હો, આ મોટા મોટા જટંધરોનો પ્રશ્ન છે કે મન ઘડીકમાં મનમોહનમાં લાગતું નથી। અને થાશે આવું, એમાં કંઈ આપણો વાંક નથી। મન ન લાગે એનો અર્થ કંઈ આપણો અપરાધ નથી, આ મોસમનો પ્રભાવ છે, આ યુગનો પ્રભાવ છે। આ
વાતાવરણનો પ્રભાવ એવું થશે. માળા લઈને બેસો ને એટલે કંટાળો આવે, કથામાં આવીને બેસો એટલે થોડીક વાર તો મજા આવે, પછી ધીરે ધીરે ઘડિયાળમાં કાંટો જાય, આ નજર જાય, ક્યારે 10:30 વાગે. એમાંય ધીરે ધીરે કંઈક જો એવી જ્ઞાનની ચર્ચામાં ડૂબી જઈએ તો ધીરે ધીરે આંખો મંડે બંધ થવા. એકાદ કલાક ઘસઘસાટ, કારણ કે સવારના 4 વાગ્યાના ઉઠ્યા હોય અને ખબર નહીં. જોજો આવા સમયે રૂમ ઉપર નીંદર નહીં આવે. તમે જાઓ, તમને છૂટ, જાઓ સુઈ જાઓ રૂમ ઉપર, રૂમે નહીં આવે. એટલે ખાસ જેને નીંદરની તકલીફ હોય ને એને તો ખાસ કથામાં આવવું. હા, ઘણા નીંદરની તકલીફ હોય, રાત્રે ક્યાં સુધી ન આવે ને અડધી રાત્રે નીંદર ઘણી વાર ઉડી જાય તો પાછી આવે જ નહીં, એટલે પૂરી થાય નહીં નીંદર. એને તો ખાસ કથામાં આવું. તમે તમારા વાંધો નહીં, 10-15 મિનિટ ઝપકી લઈ લ્યો, પણ અહીંયા આવીને બેસો, અહીંયા બેસો, રૂમ ઉપર નહીં. જો કે તમને બધાને તો કહેવાનો કોઈ સવાલ જ નથી. જેટલા આવ્યા છે બધા બેઠા છે જુઓ. નહીતર મોટા ભાગે એવું હોય કે તીર્થયાત્રામાં જાઓ ને એટલે પેલા દિવસે બધા હાજર હોય, પછી બીજા દિવસે તો મુખ્ય યજમાને છૂટકો જ નહીં અને અમારે છૂટકો જ નહીં. એટલે અમે બેઠા હોય, બાકી તો બધા ફરવા વયા જાય. ચંડી દેવી, મનસા દેવી, ક્યાંના ક્યાં બજારમાં આટા મારતા હોય. અડધી પોણી તો ખરીદી કરી આવ્યા કેટલાય બહેનો તો. કાલે સ્વેટર બતાવતા હતા નહીં, લેવા જેવું જ, કેમ કે અમે લઈ આવ્યા નથી એટલે આજ ગોતવું પડશે. આ ઠંડી વધી છે જરા. અમે અમારા સંઘ જે આવવાનો છે ને 15 તારીખે નીકળશે અને 16 પહોંચશે, એ લોકોને કહી દીધું કે સ્વેટર લેતા આવજો બાપા, અમે કાંઈ લઈ આવ્યા નથી. હા, નાના પણ તમારા બધાનો બહુ સરસ નિયમ છે. આ તમને કડીવાળાઓને ધન્યવાદ આપવો પડે કે જ્યારે જ્યારે તમારી કથા કહેવા માટે આવ્યા ત્યારે બધાની પહેલેથી છેલ્લે સુધી કથામાં હાજરી હોય છે. એટલે હું કાલ ચેતનભાઈને કહેતી હતી કે કડીનું આયોજન જ્યારે હોય ત્યારે કથામાં જે રંગ આવે છે ને એવો રંગ તો બીજે ક્યાંય નથી આવતો. કારણ કે વક્તાને પણ એક બોલવાનો આનંદ હોય, અને એ જે મોજ વ્યાસપીઠ ઉપર બેસીને આવે એ મોજમાં જ્યારે કથા થાય ને ત્યારે વક્તાને આનંદ આવે. ભલે કદાચ અહીંયા આવીને નિંદર આવી જાય તો ચાલશે, કારણ કે અહીંયા આવીને જો સૂઈ ગયા, અહીંયા આવીને જો નિંદર આવી ગઈ ને તો અહીંયા ભાગવતના શ્લોક જગાડશે, અહીંયા રામાયણની ચોપાઈઓ જગાડશે, અહીંયા વ્યાસજીના શબ્દ જગાડશે. એ જીવ જાગ, આ સુવાનો સમય નથી, આ તો જાગી જવાનો સમય. મનુષ્ય જન્મે જાગી જવાનો સમય છે. હું પછી ખબર નથી આવતા જન્મે હું થયા, અને આવતા જન્મની ખબર કોને છે. સ્વર્ગ અને નરકની વાતો કરી આપણે, ગ્રંથોમાં લખ્યું છે, પણ ક્યાં કોઈએ જોયું છે મર્યા પછી ક્યાં જાય? વાતો કરીએ ખાલી, બાકી આ કઈ અનુભવની વાત નથી. આનો કઈ અનુભવ તો હોય નહીં કે મર્યા પછી અહીંયા ગયા, અહીંયા. આ તો ગ્રંથના આધારે જે ગ્રંથોમાં લખ્યું છે. અહીંયા 28 પ્રકારના નરકોનું વર્ણન છે ભાગવતજીમાં. 28 પ્રકારના નરકો. અને ગરુડ પુરાણ ઘણાએ સાંભળ્યું હોય, એમાં કેવું કેવું વર્ણનો, મર્યા પછી શું થાય. આ તો બધું ગ્રંથ આધારિત છે, આ કોઈ અનુભવની વાતો નથી. આ તો બધા આર્ષદ્રષ્ટા ઋષિઓ જે લખી ગયા, જે ભવિષ્યવેતાઓ લખી ગયા, એના ઉપર આપણે બોલવાનું. આ કોઈ અનુભવ નથી. જેને અનુભવ થાય એ કઈ પાછા કેવા આવતા નથી. એટલે આ જે આનંદ છે ને, અહીંયા બેઠા બેઠા કથાનો આનંદ, આ યાત્રાનો આનંદ, આટલા બધા ભેગા મળીને સત્સંગ કરીએ આ આનંદ, તો વિચાર કરો આનાથી વધારે વૈકુંઠ બીજું કયું હોય?
આનાથી વધારે કયો વૈકુંઠ હોય? લાગે છે કે આનાથી વધારે વૈકુંઠમાં આનંદ હશે? ના ભાઈ, આ જ આનંદ છે, આ જ વૈકુંઠ છે, આ જ સ્વર્ગ છે. નૈમિષારણ્યમાં સુતજી લઈ જાય, વ્યાસજી નૈમિષારણ્યમાં લઈ જાય કે જ્યાં હજારો સંતો 88,000 શૌનક આદિ ઋષિઓ એકત્રિત થયા અને અહીંયા સુતજીને સુંદર આસન ઉપર બેસાડી પૂજા કરી અને હવે અહીંયાથી નૈમિષારણ્યમાં કથા શરૂ થઈ. મુખ્ય ધારા નૈમિષારણ્યથી શરૂ થઈ. આપણી પાસે જે ભાગવત છે એ કયું છે? નૈમિષારણ્યમાં જે ગવાયું સુતજી દ્વારા અને શૌનક ઋષિઓના પ્રશ્ન દ્વારા આ એક કથા આપણી પાસે છે. અને કથામાંથી પછી કથામાંથી કથા આવતી ગઈ. સુતજી કથા કહેતા કહેતા ઋષિઓને બધી વાતો કરતા કરતા મળ્યા કહેવા કે ઋષિઓ, આ એ જ કથા જે રાજા પરીક્ષિતને શુકદેવજીએ સંભળાવી, એ કથા હું તમને સંભળાવું છું. એટલે ઋષિએ પ્રશ્ન કર્યો કે રાજાને કઈ રીતે શ્રાપ લાગ્યો અને કઈ રીતે શુકદેવજી આવ્યા. એટલે એ રાજાની કથા સંભળાવી, કઈ રીતે શ્રાપ લાગ્યો, કઈ રીતે શુકદેવજી આવ્યા, શું શું બોલ્યા, અને એ કથા બધી સુતજી અહીંયા સંભળાવે. એટલે આપણી પાસે જે ભાગવત છે એ નૈમિષારણ્યમાં ગવાયેલું ભાગવત છે. શૌનક ઋષિઓએ અહીંયા મુખ્ય તો 6 પ્રશ્ન કર્યા, બહુ સુંદર પ્રશ્ન કર્યા. 6 પ્રશ્નો છે મુખ્ય. પહેલો પ્રશ્ન, મહારાજ હે સુતજી, શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, જીવનનું શ્રેય, શ્રેય એટલે કલ્યાણ, જીવનનું કલ્યાણ શું છે? ત્રીજો પ્રશ્ન, કે આ કલ્યાણની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? આ શ્રેયની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? ત્યારબાદ ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? પાંચમો પ્રશ્ન, ભગવાનના કયા કયા અવતારો થયા? અને છઠ્ઠો પ્રશ્ન, અન અવતાર દશામાં ધર્મ કોના શરણે જાય? અને અહીંયાથી શ્રી સુતજી મહારાજ સુંદર આ એક પછી એક પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર થયા. પણ જવાબ આપતા પહેલા, કથાની શરૂઆત કરતા પહેલા સુંદર મંગલાચરણ કર્યું. અને મંગલાચરણમાં સુતજી મહારાજે પોતાના સદગુરુ એવા સુખદેવજીની વંદના કરી. કારણ કે સુતજીના ગુરુ છે શ્રી સુખદેવજી મહારાજ. ભાગવત જો આપણા બધા સુધી પહોંચ્યું હોય તો એના મુખ્ય વક્તા છે શ્રી સુખદેવજી મહારાજ. અને અહીંયા સુખદેવજીની વંદના સુતજી મહારાજે કરી. સુંદર મંગલાચરણ કરતા શ્રી સુતવાચ, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતુષ્મે. અહીંયા સુખદેવજીની વંદના કરી. પણ કેવા સુખદેવજીની વંદના કરી? કે જે 16 વર્ષ માના ઉદરમાં રહ્યા છે. 16 વર્ષ માના ઉદરમાં રહ્યા સુખદેવજી. રોજ પિતા વ્યાસજી પ્રાર્થના કરે, અરે બેટા હવે જન્મ લઈને બહાર આવ, આ 16 વર્ષ થયા, જન્મ લઈને બહાર આવ બેટા, હે દીકરા, હે પુત્ર. પણ એકવાર માના ગર્ભમાંથી સુખદેવજીએ જવાબ આપ્યો, કહ્યું વ્યાસજી ક્યારના મને આજ્ઞા કરો છો કે જન્મ લઈને બહાર આવો, પણ મહારાજ મને આ માયાની બીક લાગે છે. જેવો જન્મ લઈને બહાર આવીશ ને એટલે આ માયા મને પકડશે. આ માયાએ કોઈને છોડ્યા નથી અને છૂટવાની જરૂર નથી. કારણ કે જે છે એ બહુ સારી છે, ક્યાંય જવાની જરૂર નથી. ઘણાઈને એમ થાય કે હાલો ને આ બધું મૂકીને વયા જાય હિમાલયમાં, પણ ન્યા શું માયા નથી? હિમાલય વાળાને અને આશ્રમો વાળાને તો વળી આપણા કરતા ડબલ માયા છે. આપણે એક બંગલો બનાવીને બેહી તો જાય, અહીંયા તો આશ્રમના ખડકલા હોય તોય હજી આશ્રમો બનાવ્યા જ જાય. કારણ કે આ બધી માયા છે.
અને માયા વિના ચાલવાનું નથી. માયાથી ભાગીને તમે જાવે ક્યાં? ચાલો બધું મૂકી દો તો જીવન જીવો કઈ રીતે? કારણ કે ડગલે ને પગલે માયાની જરૂર છે, લક્ષ્મીજીની જરૂર છે. અને બધું મૂકી દો તો ટાઈમે ટાઈમે ભોજન તો જોઈએ ને, અને ભોજન માટે માયાની જરૂર છે. જીવન નિર્વાહ માટે માયાની જરૂર છે. એટલા માટે કૃષ્ણનો પંથ આપણા બધા માટે બહુ અનુકૂળ છે. ભગવાને જે ભગવદ્ ગીતામાં જે સુંદર આજ્ઞા કરી, કર્મણીએ વાધિકારસ્તે પણ મા ફલેષુ કદાચ. કેવો સુંદર ઉપદેશ ભગવાને ગીતાજીનો આપ્યો. અને કોને આપ્યો? એવા વ્યક્તિને આપ્યો કે જે હવે હસ્તિનાપુરનો રાજા થવાનો છે, એવા અર્જુનને આપ્યો છે આ ઉપદેશ. કે જે હસ્તિનાપુરના સૂત્રધાર છે, રાજા છે. અને રાજા જેવું ઐશ્વર્ય બીજા કોઈ પાસે ક્યાંથી હોય? કેવું ઐશ્વર્ય હોય રાજાનું, સૂત્રધારનું. પણ છતાં એક વાર પણ ભગવાન એમ નથી બોલ્યા કે અર્જુન છોડી દે આ રાજ્ય, મૂકી દે આ બધું. ના, એમ નથી કહ્યું કૃષ્ણએ. ભગવાન એમ બોલ્યા, અર્જુન લડાઈ કર, જ્યાં છો ત્યાંથી તારું કર્તવ્ય નિભાવ, છોડીને ભાગી જવાની જરૂર નથી. ભલે આ બધું નાશવંત જ છે, આ રાજ્ય પણ નાશવંત છે, પણ ખરો અધિકાર આની ઉપર તારો છે. એટલે કર્મ કરવું બહુ જરૂરી છે. કર્મ વિના ન ચાલે. સુખદેવજીએ માના ગર્ભમાંથી જવાબ આપ્યો વ્યાસજીને. કહ્યું, મહારાજ કેટલા સમયથી આપ મને આજ્ઞા કરો છો, જન્મ લઈને બહાર આવો, જન્મ લઈને બહાર આવો, પણ કઈ રીતે આવું? મને આ માયાની બીક લાગે છે. ત્યાં તો વ્યાસજીએ કહ્યું, બેટા જા, હું તારો પિતા વ્યાસ, જા, હું તને માયામાંથી છોડાવીશ, જા, હું તને માયામાંથી બચાવીશ. ત્યાં તો સુખદેવજી મળ્યા ખડખડાટ હસવા. કહ્યું, મહારાજ હજી તો મારી માના ગર્ભમાં છું, ત્યાં મને દીકરો દીકરો, બેટા બેટા કરીને બોલાવો છો. આટલી માયા તો તમને વળગી છે, તમે મને કેવી રીતે છોડાવશો? અને વાતે સાચી છે. પોતે જે માયામાં ડૂબેલો હોય એ બીજાને માયામાંથી કેમ છોડાવે? અને આ શબ્દ સુખદેવજીના સાંભળ્યા અને વ્યાસજી સમજી ગયા કે આ ખાલી મારો દીકરો નથી, આટલો વૈરાગ્ય કેવલ મહાદેવ શિવજીમાં જ હોય. એનો અર્થ આ તો શિવાંશ છે, આ રુદ્રાંશ છે. અને આખરે બડી સુંદર જાણીતી કથા કે પછી તો શિવજીને પ્રાર્થના કરી, શિવજી આવ્યા અને આજ્ઞા કરી. કારણ કે શિવજીનો જ અવતાર છે સુખદેવ, અને એમના પિતા વ્યાસ એ વિષ્ણુનો અવતાર છે. આગળ કથાઓ છે 24 અવતાર, એમાં એક અવતાર છે વ્યાસ અવતાર. શિવજી આજ્ઞા કરી અને આખરે સુખદેવજી મહારાજ પ્રગટ થયા. 16 વર્ષની ઉંમર ધારણ કરીને પ્રગટ્યા. પણ કોણ માતા, કોણ પિતા, શું દુનિયા, કોઈની પરવા કર્યા વિના સીધા જ હિમાલયની ગિરિકંદરામાં વ્યાસજી પાછળ દોડ્યા. અહીંયા લખ્યું છે આ શ્લોકમાં, દ્વૈપાયનો વિરહ કાતર આજો હાવ. વિરહથી કાતર સ્વરે રુદન કરતા દોડ્યા. હે પુત્ર પુત્રેતિ તન્મયતયા. પુત્ર પુત્ર કરતા તન્મય બનીને રડવા લાગ્યા. પણ ત્યારે સુખદેવજી તો કંઈ ન બોલ્યા, પણ તરવો ભીને દુ, તરુવરોએ જવાબ આપ્યો, ઝાડવાઓએ વૃક્ષોએ જવાબ આપ્યો કે હે વ્યાસજી, તમે અમારા જેવા પરમાર્થી બની જાઓ. અમે જ્યારે તપ કરીએ ને અને અમારામાં ફળ લાગે ત્યારે ફળ અમે જગતને સમર્પિત કરી દઈએ છીએ. આ તમારું ફળ છે, તમારો દીકરો સુખદેવ. એની જગતના કલ્યાણ માટે સુપ્રત કરો મહારાજ, એને પરમાર્થ માટે સુપ્રત કરો. અને એ વૃક્ષોનો આશ્વાસન સાંભળ્યું અને વ્યાસજી શાંત થયા. ફરી પાછા પોતાના આશ્રમમાં પધાર્યા અને સુખદેવજી હિમાલયની ગિરિકંદરામાં ગયા છે. અહીંયા સુતજીએ મંગલાચરણમાં એવા સુખદેવજીની વંદના કરી, ગુરુની વંદના કરી. પછી નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતીમ ચ વ્યાસમ અને તતો જય મુદિરય
નારાયણની વંદના, વ્યાસજીની વંદના, સરસ્વતીની વંદના કરી સુંદર મંગલાચરણ કર્યું. અને હવે જે 6 પ્રશ્નો છે એના જવાબ સૂતજીએ આપ્યા. પેલા વેલા તો શાસ્ત્રનો સાર શું છે? સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, શાસ્ત્રનો સાર છે કેવલ અને કેવલ હરિનામ સંકીર્તન. કોઈ પણ શાસ્ત્રને તમે લો, કેવલ એક જ આજ્ઞા છે કે બને એટલું નામ જપ વધારો, નામ સ્મરણ વધારો. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, જે અવસ્થામાં હોય. કેટલાક મંત્ર એવા છે કોઈ પણ અવસ્થામાં બોલી શકાય. પવિત્ર હોય કે અપવિત્ર અવસ્થા, કોઈ પણ અવસ્થામાં કેટલાક મંત્ર બોલી શકાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. આ બધા મંત્ર એવા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ બધા મંત્ર પતિત પાવન છે. આ 2-4 મંત્ર એવા છે કે જે ગમે ત્યાં ન બોલાય. એમાં પહેલો વેલો તો ગાયત્રી મંત્ર. કારણ કે ગાયત્રી મંત્ર એ વેદ મંત્ર છે. ગાયત્રી એ વેદ માતા છે. કેવલ અને કેવલ સવારે સ્નાન ધ્યાન કરી અને કેવલ ભગવાન પાસે બેસીને જ એ મંત્રનો જાપ થાય. કેટલાક મહાપુરુષોનો તો એવો મત છે કે સવાર પછી ગાયત્રી મંત્ર પછી પણ ન બોલાય. અને હાલતા ચાલતા તો બિલકુલ ન બોલી શકાય ગાયત્રી મંત્ર. બીજો નિવારણ મંત્ર જે ચંડી પાઠમાં બતાવ્યો છે, નિવારણ મંત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ નિવારણ મંત્ર છે. એ પણ ચંડી પાઠ કરતા જ બોલી શકાય, અથવા તો સવારે પૂજા પાઠ કરીએ ત્યારે જ બોલાય. એ પણ હાલતા ચાલતા ન બોલાય. અને ખાસ જે મંત્ર બોલીએ એની શુદ્ધિકરણ બહુ જરૂરી છે. મંત્રનું શુદ્ધિકરણ બહુ જરૂરી. જો આટલો ફેર છે મંત્રમાં અને પ્રાર્થનામાં. મંત્રમાં બહુ શુદ્ધિ જોશે. એમાં ક્યાંક જો અશુદ્ધિ આવી જાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. ઘણીવાર ઘણા ગાયત્રી મંત્રમાં પણ ભૂલ કરતા હોય. એમાં ભૂલ ન ચાલે. ન આવડતો હોય તો ન બોલવો, અથવા તો કોઈ ગુરુમુખી બની અને એની પાસેથી બરાબર શુદ્ધ ઉચ્ચારણથી શીખી લેવો. બાકી અશુદ્ધિ મંત્રમાં ન ચાલે. હા, જો એ બરાબર ન આવડતો હોય તો પછી જે આવડે છે પ્રાર્થના બોલી શકાય. પ્રાર્થનામાં થોડું ઘણું અશુદ્ધિ ચાલે. પ્રાર્થનામાં કોઈ પણ ભાષા ચાલે. પ્રાર્થનામાં કદાચ શબ્દ ક્યાંક આડો અવડો હોય તો ચાલે, કારણ કે પ્રાર્થના છે. કારણ કે પ્રાર્થનામાં પ્રેમ ભળેલો છે અને મંત્રમાં વિધિ ભળેલી છે. વિધિ વિધાનથી મંત્ર જાપ થાય અને એમાં અશુદ્ધિ ન ચાલે. શાસ્ત્રનો સાર છે નામ સંકીર્તન. બીજો પ્રશ્ન, જીવનનું કલ્યાણ શું? તો અહીંયા સૂતજીએ સુંદર જવાબ આપ્યો. કૃષ્ણ ચરણારવિંદની ભક્તિ એ જ જીવનનું કલ્યાણમય માર્ગ છે, જીવનના શ્રેયનો માર્ગ છે. ત્રીજો પ્રશ્ન, શ્રેય પ્રાપ્તિ માટે શું કરવું, કલ્યાણની પ્રાપ્તિ માટે શું કરવું? તો ભગવાનના ચરણની શરણાગતિ લેવી. શરણાગતિ જેવો માર્ગ બીજો કોઈ નથી. ચોથો પ્રશ્ન કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? શા માટે ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા? તો અહીંયા સંતોએ સુંદર જવાબ આપ્યો સૂતજીએ કે સંતોની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે ભગવાન યુગે યુગમાં અવતરિત થાય. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કયા કયા અવતારો ભગવાને ધારણ કર્યા? અહીંયા 24 અવતારોના નામ બતાવ્યા છે ભાગવતજીમાં. એ નામ પણ આપણે આગળ જોઈએ. અને છેલ્લો પ્રશ્ન, અન અવતાર દશામાં ધર્મ કોના શરણે જાય? તો અન અવતાર દશામાં ધર્મ ગ્રંથના શરણે જાય, ધર્મ સંતોના શરણે જાય, ધર્મ સજ્જનોના શરણે જાય, કે જેના દ્વારા ધર્મ ટક્યો છે, જે ધર્મની રક્ષા કરવા વાળા છે.
અને એટલા માટે જ સૂત્ર છે કે ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મની રક્ષા કરે તો ધર્મ એની રક્ષા કરવા માટે બંધાયેલો છે. તમે ધર્મની જો રક્ષા કરો તો ધર્મ આપણી રક્ષા કરે. અને જે એક પ્રશ્ન છે કે ભગવાને કયા કયા અવતારો ધારણ કર્યા, એનો આગળ અહીંયા બહુ સુંદર જવાબ સુતજી આપ્યો. અને જવાબમાં 24 અવતારો ભગવાનના બતાવ્યા. કયા કયા અવતારો? તો મુખ્ય 24 અવતારો ભગવાને ધારણ કર્યા. જો કે અવતારો તો ભગવાનના ક્ષણે ક્ષણ થાય છે, પણ મુખ્ય જે આપણા ઋષિઓએ બતાવ્યા, આપણા સનાતન ધર્મમાં જે 24 અવતારો એ અહીંયા બતાવ્યા. બહુ સુંદર અવતારોના નામ છે.